નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના આછેડા ગામે દેતપાપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મંત્રી ડોક્ટર સંજયભાઈ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૌશાળાના લાભાર્થી દાતાઓ દ્વારા કુલ ₹3.21 લાખનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી લાખુ જહુધામ નાના કાપરાના ખુરશીપુરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રખડતી, અશક્ત અને બીમાર ગૌવંશ તેમજ પશુ પક્ષીઓની સેવાને બિરદાવવામાં આવી હતી. ડોક્ટર સંજય દેસાઈનું પાઘડી, ખેસ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ડોક્ટર દેસાઈએ જણાવ્યું હતું કે આછેડા ગૌશાળાના સેવકો નિસ્વાર્થ ભાવે બીમાર પશુઓની સેવા કરી રહ્યા છે, જે વંદનીય છે. તેમણે ગૌશાળાના સંચાલકોને ખાતરી આપી હતી કે ગૌશાળાના કોઈપણ કામ માટે તેઓ ગાંધીનગર આવવાની જરૂર નહીં પડે અને તેઓ સરકારમાં હંમેશા તત્પર રહેશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ડીસા નાઈ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા સરકારી નોકરી મેળવનાર 21 યુવક યુવતીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પોલીસ અધિક્ષક વી.કે. નાઈના હસ્તે 21 સફળ યુવક યુવતીઓ અને તેમના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સ્વરૂપે તેમને તુલસીનો છોડ, શ્રીમદ ભગવદ્ ગીતા અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન વી.કે. નાઈએ પોતાના સંબોધનમાં ડીસા નાઈ સમાજ દ્વારા સંચાલિત લાઇબ્રેરીને સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને દિશાદર્શક પગલું ગણાવ્યું હતું. તેમણે શિક્ષણ ક્ષેત્રે સમાજના પ્રયાસોની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સંયમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. સમાજના આગેવાનોએ પણ શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લાઇબ્રેરીના કાર્યની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે આજે 21 વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવામાં સફળ થયા છે.